અંકલેશ્વરમાંથી ફોર્ચ્યુનર કાર ચોરના રીઢો કાર ચોર નવસારીથી સુરત એલસીબીએ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી તપાસ શરૂ કરી હતી. જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસે ખરાઈ કરતા અંકલેશ્વરમાં ચોરી થયેલ ફોર્ચ્યુનર હોવાનું સામે આવ્યું હતું. 3 દિવસ પહેલા અંકલેશ્વર જીઆઈડીસીમાંથી થયેલ 40 લાખની ફોર્ચ્યુનર કાર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફોર્ચ્યુનર કારની ચોરીનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. નવસારીના એક ગેરેજ પર દરોડા પાડી પોલીસે 2 ફોર્ચ્યુનર કાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગ્રીડ પાસે ફન સિટી હોટલની હદમાં આવેલ ગ્રીડ પાસે ખોડિયાર મોટર્સ નામના ગેરેજમાં ચોરીની લક્ઝરીઝ કાર છુપાવવામાં આવી છે. આ ચોક્કસ માહિતીના આધારે ટીમે દરોડો પાડતા ત્યાંથી સંજય ચુનીલાલ મુવાલિયા નામનો શખ્સ મળી આવ્યો હતો. ગેરેજની તપાસ કરતા તેમાંથી 2 સફેદ રંગની ફોર્ચ્યુનર કાર મળી આવી હતી, જેની કિંમત અને દસ્તાવેજો બાબતે સંજય સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. કાર નંબર અને ચેસિસ નંબરના આધારે પોલીસે ખરાઈ કરતા અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ચોરી થયેલ કાર હોવાનું સામે આવતા એલસીબી સુરતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સાથે વેરિફિકેશન કરતા ચોરીની કાર હોવાનું સામે આવતા પોલીસે સંજય ચુનીલાલ મુવાલિયાની ધરપકડ કરી હતી. એલસીબી સુરત દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા તેઓ દ્વારા ટ્રાન્સફર વોરંટ પર કાર ચોરની ધરપકડ કરાઈ હતી અને અંકલેશ્વર લઈ આવી હતી. તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ આરંભી હતી.